સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું। જી હા મિત્રો, આજે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ જે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને ભોળાનો ભગવાન જે ફિલ્મ આવી રહી છે તેના વિશે અપડેટ લઈને આવો। અને ખાસ ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે જે આ ફિલ્મમાં કોણ કોણ કયા કેરેક્ટરમાં કામ કરવાનું છે એના વિશે થોડી માહિતી લઈને આવો। તો જી હા મિત્રો, આપણે પૂરી માહિતી આ વિડીયોની અંદર લઈને આવી ગયા છે કે આ ફિલ્મમાં કોણ કયા કેરેક્ટરમાં કામ કરવાનું છે મિત્રો। જી મિત્રો, પહેલા નંબરમાં વાત કરીએ તો જય મહેતા। અત્યારે જય મહેતા એક અલ્તાફના રોલમાં ફિલ્મની અંદર જોવા મળવાના છે અને તે અત્યારે એક મુસલમાનના રોલમાં અત્યારે તેમનું એક પોસ્ટર રિલીઝ થયું છે ને તે મુસલમાનના રોલમાં છે, માથે ટોપી છે અને કદાચ આ ફિલ્મની અંદર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના આ ફિલ્મની અંદર કદાચ વિલનનો રોલ પણ કરી શકે છે મિત્રો। જી હા, બીજા નંબરમાં વાત કરીએ તો મિત્રો ભરતભાઈ ઠક્કર, અને ભરતભાઈ ઠક્કરનું આ ફિલ્મમાં નામ રાખવામાં આવ્યું છે મિત્રો પરબત। તો મિત્રો જી હા મિત્રો, આ વિક્રમભાઈ ઠાકોરને જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે ફિલ્મ આવી રહી છે એમાં ભરતભાઈ ઠક્કરનું નામ રાખવામાં આવ્યું છે પરબત। તો મિત્રો કદાચ તેમનો રોલ એક વિક્રમ ઠાકોરના પાપા તરીકે કદાચ કોઈ અન્ય કોઈ રીતે તેમનો રોલ વિક્રમ ઠાકોરના નજીકમાં જોવા મળી શકે છે આપણ લોકોને। ત્રીજા નંબરમાં વાત કરીએ તો મોહિત શર્મા। કદાચ મોહિત શર્માનો આની અંદર આ ફિલ્મની અંદર કરણ પોલીસ ઇન્સ્પેક્ટરની અંદર રોલમાં જોવા મળી રહ્યા છે। તો મિત્રો કદાચ આ ફિલ્મની અંદર મોહિત શર્માનું નામ કરણ પોલીસ ઇન્સ્પેક્ટર રાખવામાં આવ્યું છે। તો કદાચ તેમનો રોલ અત્યારે એક પોલીસમાં જોવા મળી શકે છે અને કદાચ આમાં એક પોલીસનો પણ થોડા ઘણો રોલ આપણને આ ફિલ્મની અંદર જોવા મિત્રો મળી શકે છે। ચોથા નંબરમાં વાત કરીએ તો પનવ સાગર। આ ફિલ્મની અંદર એક કમિશનર તરીકે આ રોલ જોવા મળી રહ્યો છે, તેનું પોસ્ટર તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ કદાચ આની અંદર સૌથી વધારે રોલ કદાચ પોલીસના વિભાગમાં અંદર કદાચ મળી શકે છે, આ ફિલ્મની અંદર જોવા આપણને લોકોને મળી શકે છે। કારણ કે કદાચ કોઈ એવું પણ બની શકશે કદાચ કોઈ કેસ બેસ થતો હશે ને તેના ઉપરથી વિક્રમ ઠાકોર કદાચ જેલમાં જઈ શકતા હશે, એવું કદાચ થોડા ઘણું કોઈ અન્ય કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ કદાચ કોઈ અંદર જેલમાં જઈ શકતા હશે, એવું બધા કદાચ આપણે આ ફિલ્મની અંદર જોવા મળી શકે છે। 5મા નંબરમાં વાત કરીએ તો કલ્પના ગાગડિયા। આ ફિલ્મની અંદર એક શારદામાં તરીકે અત્યારે આ ફિલ્મની અંદર રોલ નિભાવી રહ્યા છે। તો મિત્રો કદાચ આપણે લોકોને તેમના રોલ જોઈને કદાચ તેમના નામ ઉપરથી કદાચ આપણે લોકોને એવું પણ લાગી રહ્યું કે કદાચ વિક્રમ ઠાકોરની માના રોલમાં પણ જોવા મળી શકે છે, કાં તો પછી બીજા કોઈના માના રોલમાં પણ શારદામાં આપણને આ રોલ ફિલ્મમાં જોવા મળી શકે છે મિત્રો। જી હા મિત્રો, 6મા નંબરની વાત કરીએ તો ભૂમિ ગોળ। આ ફિલ્મની અંદર ભૂમિ ગોળ એક લક્ષ્મીના નામથી રોલ કરી રહી છે। તો મિત્રો કદાચ એમનું કેરેક્ટર કેવું હશે એ આપણે ફિલ્મમાં જોઈને ખબર પડી જશે, પણ અત્યારે એક લક્ષ્મીના નામથી આપણે જે રીતે તેમનું પોસ્ટર રિલીઝ થયું છે એના ઉપરથી કહી કે કદાચ એ લક્ષ્મીના રોલથી નામથી આ ફિલ્મની અંદર તેમનો રોલ પણ જોવા મળવાનો છે। આ નંબરમાં વાત કરીએ તો નિસાગર તેવાડિયા મિત્રો। જી હા મિત્રો, નિસાગર તેવાડિયાની આ ફિલ્મની અંદર એક મંત્રી તરીકે રોલ જોવા મળવાનો છે મિત્રો। તો જી હા મિત્રો, મંત્રી તરીકે રોલ જોવા મળવાનો છે। તો એ મંત્રી તરીકે રોલ તરીકે આપણે લોકો કદાચ કહી શકીએ છીએ કે કદાચ આ ફિલ્મની અંદર થોડા ઘણું રાજકારણ પણ આપણા લોકોને જોવા મળવાનું છે મિત્રો। 8મા નંબરમાં વાત કરીએ તો મિત્રો ઈશ્વર ઠાકોર। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના નાનાભાઈ ઈશ્વર ઠાકોરને આપ સૌ લોકો જાણો છો કે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના નાનાભાઈ ઈશ્વર ઠાકોર પણ આમાં એક બળવંતના નામથી તેમનો રોલ અત્યારે જોવા મળવાનો છે। કદાચ આપણા લોકોને એવું પણ લાગી શકે છે તેમનો રોલ જોઈને કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જે રીતે રિયલમાં નાના ભાઈ છે એ રીતે કદાચ નાના ભાઈ તરીકે પણ આ ફિલ્મમાં રોલ તેમને જોવા મળી શકે છે અને કદાચ કોઈ અંદર ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ તેમનો રોલ કદાચ તે જોવા મળી શકે છે। તો તમને લોકોને શું લાગે છે ઈશ્વર ઠાકોરનો રોલ કે અત્યારે રિયલમાં નાના ભાઈ છે એ રીતે ફિલ્મોમાં પણ રિયલ તેમનો રોલ નાના ભાઈ તરીકે જોવા મળી શકશે? લાસ્ટમાં વાત કરીએ તો મિત્રો જીતુભાઈ પંડ્યા। જીતુભાઈ પંડ્યાનો આ ફિલ્મની અંદર જીતુ નામ જ રાખવામાં આવેલું છે અને તમે બધા લોકો જાણો છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મોમાં જીતુભાઈ પંડ્યાએ તો કામ કરતા જ છે ને તે કોમેડી કિંગ તરીકે ઓળખાતા હોય છે અને તે કોમેડી ઘણા બધા ફિલ્મોમાં એ કરતા હોય છે। તો મિત્રો જીતુભાઈ પંડ્યા પણ આ ફિલ્મની અંદર જોવા મળવાના છે અમને। જી મિત્રો, આ ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો આ ફિલ્મનું ટ્રેલર 8 ઓગસ્ટના દિવસે જે ફિલ્મ રિલીઝ થઈ રહ્યું છે તેના અંદાજે આપણે પણ કહી શકીએ છીએ કે ઓગસ્ટ 1લી તારીખ કાં તો જુલાઈ એન્ડમાં પણ આ ટ્રેલર રિલીઝ તેનું થઈ શકે છે મિત્રો। જી હા મિત્રો, તો આપણે પરફેક્ટ તો નથી કહી શકતા પણ કદાચ અંદાજ લગાવીને જે રીતે ફિલ્મ રિલીઝ થઈ રહ્યું છે એ રીતે આપણે તેનો અંદાજ લગાવીને આપણે કહી શકીએ છીએ કે આ 8 તારીખ સુધી કદાચ જુલાઈ મહિનાની 8 તારીખ સુધી કદાચ તેનું ટ્રેલર રિલીઝ થઈ શકે, કાં તો ઓગસ્ટ મહિનાની 1લી તારીખ આજુબાજુ આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે મિત્રો। તો અમારી માહિતી કેવી લાગે તો મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય માતાજી મિત્રો।